નવસારીના ટાટા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત મલ્ટીમીડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન શો પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે। શહેરીજનો માટે હરવા ફરવા અને મનોરંજન માટે પર્યાપ્ત સ્થળોના અભાવને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। અગાઉ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા મ્યુઝિકલ ફાઉન્ટેનના સ્થાને આધુનિક મલ્ટીમીડિયા ફાઉન્ટેનનું નિર્માણ કરાયું છે, જે શહેરના લોકોને એક નવું આકર્ષણ પૂરું પાડશે। નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં અર્બન સ્પેસ ઓછો હોવાથી આ સાઉન્ડ અને લાઇટિંગ શો ધરાવતું ફાઉન્ટેન એક નવું નજરાણું પૂરું પાડશે। તેમણે ઉમેર્યું હતું કે આગામી તહેવારોમાં આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। હાલમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ રાખવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત દરે ટિકિટ લેવાનો નિર્ણય થઈ શકે। 2025ના ભાગરૂપે જ્યારે નવસારી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકામાં કર્મોન્નત કરવામાં આવ્યો છે, ત્યારે અહીંયા જે છે જેને ટાટા તળાવ કહે છે, દુધિયા તળાવનું જે એક્સટેન્શન છે, આમાં અમે એક લેઝર શો જેને લાઇટ એન્ડ સાઉન્ડ શો કહીએ છીએ, નવસારી મહાનગરપાલિકા દ્વારા આનો અત્યારે નિર્માણ કરવામાં આવ્યું છે અને આગામી જે છે લગભગ 4 થી 5 દિવસમાં આને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। કેટલા રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને કઈ રીતે? અત્યારે ટિકિટ નહીં જે છે ઇનિશિયલી ફ્રી ઓફ કોસ્ટ રહેશે। ટિકિટનો નિર્ણય પછી કદાચ કરવામાં આવશે ને, પણ અગર જે છે બહુ જ મિનિમમ ટિકિટ રાખવામાં આવશે। એ શોનો હેતુ કોઈ ટિકિટિંગનો કે રેવન્યુ જનરેશનનો નથી। શોનો હેતુ છે નવસારીના શહેરીજનોને અડધો પોણી કલાકનો એક સારું જે છે શો મળી શકે છે, જેમાં લોકો પરિવાર સાથે બાળકો સાથે અહીંયા આવી શકે છે। આમાં જે છે ઇનિશિયલી 10 થી 15 મિનિટની મૂવી રાખવામાં આવશે, જેને આપણા ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની હેરિટેજ, સભ્યતા, ઇતિહાસ ઉપર ચર્ચા કરવામાં આવશે। પછી ત્યાં પછી જે છે એક જે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સારો બહેતર અલગ અલગ 4-5 સોંગ ઉપર જે છે આનો જે છે પ્રોગ્રામ કરવામાં આવશે ને આખો લગભગ 30 થી 35 મિનિટનો એક શો રહેશે। સાંજે અંધેરો થયા પછી લગભગ 7:30 થી 9, 9:30 સુધી અલગ અલગ 3 શો કરવામાં આવશે। અત્યારની એવી પ્લાનિંગ